નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં મોડી રાત સુધી શ્રીજીની વિસર્જન યાત્રાઓથી માર્ગો ઉભરાયા। ચાળીસગઢ, શક્તિનાથ સહિતના જાહેર માર્ગો પર મોડી રાત સુધી શોભાયાત્રાઓ ચાલી। વાળભૂત ખાતે વહેલી સવાર સુધી શ્રીજીનું વિસર્જન કરાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન કરાયું। અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક પોલીસે ગાળો બોલનારને ટોકતા ઉશ્કેરાયેલા ચપ્પુથી હુમલો કર્યો। પોલીસ કર્મીને ચપ્પુના ઘા ઝીકવા જતા હાથમાં ઘા વાગતા લોહી લુહાણ। સ્થળ ઉપરથી હુમલાખોરને પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી। ભરૂચના કાસવા ગામથી ભાળભૂત શ્રીજી વિસર્જન જોવા જતા શ્રદ્ધાળુઓનો ટેમ્પો પલટી મારતા અકસ્માત। 23 લોકોને ઈજા થતા સિવિલ અને વડોદરામાં સારવાર ખસેડાયા। આમોદ ઢાઢરના પાણી ઓસરતા જ માનવ વસ્તીમાં મગરો ઘૂસ્યા। આમોદ કોર્ટ નજીક મગરની લટારથી જીવદયા પ્રેમીએ મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યો। આમોદ કોર્ટ જવાના રોડ ઉપર રાત્રિના સમયે આશરે 6 ફૂટ લાંબો મગર જોવા મળતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આમોદ કોર્ટ જવાના રોડ ઉપર આમોદના કેટલાક યુવાનોએ રાત્રિના સમયે મગર જોવા મળ્યો હતો, જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટ જસુભાઈ પરમાર, બીટ ગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખીને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં ફરિયાદી ઇજાગ્રસ્ત હેડ પોલીસ કોન્સ્ટેબલ લલિત પુરોહિતે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે ગતરોજ ફરિયાદી ભરૂચી નાકા પર ટ્રાફિક નિયમોના પાલન માટે ફરજ ઉપર હતા અને તે દરમિયાન શ્રીજીની વિસર્જન યાત્રાઓ પણ નીકળતા લોકો શ્રીજીની શોભાયાત્રા જોવા એકત્ર થયા હતા અને તે સમય દરમિયાન એક ઈસમ જોરથી ખુલ્લી ગાળો બોલી રહ્યો હોય તેને ટોકતા તેણે પણ અચાનક ઉશ્કેરાઈ જઈ હુમલાખોર મહેન્દ્ર વસાવાએ તેના પેન્ટમાં રહેલું ચાકુ કાઢી ફરિયાદી પોલીસ કર્મી લલિત પુરોહિતે મારવા જતા ફરિયાદી પ્લાસ્ટિકનો સપાટો બચાવ પક્ષે લેવા જતા જ મહેન્દ્ર વસાવાએ પેટના ભાગે ચપ્પુનો ઘા મારવા જતા હાથમાં ચપ્પુનો ઘા ઝીકાઈ ગયો હતો અને ગંભીર ઈજા થઈ હતી। પોલીસ કર્મીને ઈજા થતા લોહી લુહાણ અવસ્થામાં મોટા ઘા વાગ્યા હોવાના કારણે ગંભીર ઈજા થવાના કારણે ચપ્પુનો ઘા છીંકનારની સ્થળ પર જ સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્તને સારવારથી ખસેડવાની કવાયત કરી હતી। જોકે ઝડપાયેલા મહેન્દ્ર વસાવાને મેથી પાક ચખાડ્યો હોવાના વિડીયો પણ સ્થાનિકોએ વાયરલ કર્યા છે। હાલ તો સમગ્ર પ્રકરણમાં મહેન્દ્ર વસાવા સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ થઈ ગયો છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ જ મહેન્દ્ર વસાવાએ અગાઉ 2016માં પણ પોલીસ કર્મી પ્રવીણ પટેલ નામના પોલીસ જવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને તેમાં પણ પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયો હતો અને હાલમાં તેનો નામદાર કોર્ટ દ્વારા બિનજામીન વોરંટ પણ કાઢવામાં આવ્યો છે અને પ્રવીણ પટેલ ઉપર તલવારથી હુમલો કરાયો હોવાની ફરિયાદ જે તે સમયે નોંધાઈ હતી। પોલીસ વિભાગ દ્વારા હાલ તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ભરૂચ એસટી ડેપો વિભાગની હાઈવે લાઇનની બસોમાં રોજ હજારો વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો અપડાઉન કરતા હોય છે। અવારનવાર એસટી ડેપોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। માછની બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભોલાવ ડેપો પરથી સિટીના ડેપો સુધી પહોંચવા 1 કલાક સુધી બસ માટે રાહ જોવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચ્યો હતો। ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો રોજનું પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપડાઉન કરતા હોય છે, જેમાં ભરૂચના માછ, નબીપુર, જંગાર સહિતના ગામોથી રોજ 200થી વધુ વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજ અને સ્કૂલોમાં અભ્યાસ અર્થે આવતા હોય છે। જે વિદ્યાર્થીઓને પોતાના ગામથી ભોલાવ ડેપો પહોંચવા માત્ર 1 કલાકનો સમય થાય છે, પણ વિદ્યાર્થીઓને એસટી ડેપોના અંધેર વહીવટના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। રૂટ ઉપર મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે માછ, જંગાર, નબીપુરથી બસ ભોલાવ ખાતે આવેલા ડેપો પર પહોંચતા 1 કલાકનો સમય લાગતો હોય છે, પરંતુ એસટી વિભાગની લાપરવાહી
કાર્યવાહીના કારણે ભોલાવ ડેપો ખાતે ડીઝલ ભરવામાં 1 કલાકનો વધુ સમય લગાડવામાં આવે છે. બસોમાં જંગા નબીપુરથી પહેલા ભોલાવ ડેપો પર ડીઝલ પુરાવા માટે આવે છે, જેના કારણે ડીઝલ પુરાવા માટે સવારના સમયે માણસો ન હોવાના કારણે કલાકો સુધી લોકોને હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. તો આ બાબતે એસટી ડેપોના મેનેજર વિશાલ છત્રીવાળાએ પણ કહ્યું હતું કે ડેપોના ડીઝલ પંપ પર સમયસર માણસ ન પહોંચતા હોવાના કારણે આ ઘટના ઘટી છે, પરંતુ હવે આવું નહીં થાય તેવું પણ તેઓએ આશ્વાસન આપ્યું છે. આનંદ ચૌદસના દિવસે બપોરના સમયે કાસવા ગામેથી ટેમ્પોમાં સવાર થઈ શ્રદ્ધાળુઓ ભાળભૂત ખાતે શ્રીજી વિસર્જન જોવા માટે નીકળ્યા હતા અને કાસવા ગામથી ભાળભૂત તરફ આવતા કાસદ ગામ નજીક જ બિસ્માર રસ્તાના કારણે ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી મારી ગયો હતો, જેમાં 23 લોકોને ઈજા થઈ હતી. જેમાં તુલસીભાઈ ઉંમર વર્ષ 50, ગિરધારી ઉંમર વર્ષ 30, વિશ્વાસ બલવંત કુંભાર, બજરંગી પટેલ, શિવજી કુમાર ઉંમર વર્ષ 21, હરકેશ ઉંમર 35, શિવમ ઉંમર વર્ષ 22, મિતેશ ચોરસિયા, લવકુશ ઉંમર વર્ષ 28, રાજુ શાહ ઉંમર વર્ષ 25, સુભાષ યાદવ, આદિત્ય પ્રસાદ ઉંમર વર્ષ 20, ઉમેશસિંહ ઉંમર વર્ષ 28, રાકેશ ઉંમર 26, બિટ્ટુ જાદવ, ધીરજ કુમાર ઉંમર વર્ષ 20 તથા ટોટલ 23 લોકોને ઈજા થઈ હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલાઓને સારવાર માટે વડોદરા ખસેડાયા હતા, જ્યારે સામાન્ય અને ઓછી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવતા સિવિલ હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. ભરૂચ જિલ્લામાં શ્રીજી વિસર્જનની પ્રક્રિયા મોડી રાત સુધી શોભાયાત્રાઓ જાહેર માર્ગો પરથી પસાર થઈ હતી અને સતત વહેલી સવાર સુધી ભાળભૂત ખાતે 60 ફૂટની ઊંચી પ્રતિમાઓનું વિસર્જન વહેલી સવાર સુધી ચાલ્યું હતું અને 3 ક્રેનની મદદથી શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યો હતો અને ભાળભૂત ખાતે આઈજી, એસપી સહિતના તંત્રએ પણ ખડે પગે રહ્યું હતું. ભરૂચ જિલ્લામાં શ્રીજીની શોભાયાત્રાઓ મોડી રાત સુધી ચાલી હતી. શક્તિનાથ તથા ઝાડેશ્વર સહિતના અનેક જાહેર માર્ગો ઉપર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રાઓમાં માનવ મહેરામણ પણ ડીજેના તાલે અબીલ ગુલાલની છોડો વચ્ચે ઝૂમી ઉઠ્યું હતું અને મન મૂકીને બાપાને વિદાય આપવામાં મગ્ન બન્યા હતા. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોડી રાત સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રહ્યો હતો. રાત્રિના 12-1 વાગ્યા સુધી શ્રીજીની શોભાયાત્રાઓ ચાલી હતી, જેના કારણે શ્રીજી વિસર્જન પ્રક્રિયા પણ વહેલી સવાર સુધી યથાવત રહી હતી. ભરૂચમાં ભાળભૂત દરિયા અને નર્મદાના સંગમ સ્થળે 7 ફૂટની ઊંચી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આનંદ ચૌદસ સવારથી જ શ્રીજીની વિસર્જન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન કરવામાં આવે તેવા તમામ પ્રયાસો પોલીસ તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે ભાળભૂત ખાતે આઈજી રેન્જ સંદીપસિંહ તથા ભરૂચ એસપી મયુર ચાવડા, મામલતદાર માધુરીબેન મિસ્ત્રી, એસડીએમ મનાણી તથા તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝાટકણ સહિત પોલીસ કાફલો અને વહીવટી તંત્ર પણ ખડે પગે રહ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન સતત વહેલી સવાર સુધી કરાવ્યું હતું. ભરૂચમાં મોડી રાત સુધી શ્રીજીની સવારીઓ ચાલી હતી, જેના કારણે જાહેર માર્ગો ઉપર શ્રીજી સાથે ભક્તોથી પણ ઉભરાઈ ઉઠ્યા હતા. ભાળભૂત ખાતે વહેલી સવાર સુધી શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું. આજરોજ ભરૂચ જિલ્લામાં અને સમગ્ર દેશમાં પણ ગણપતિ વિસર્જનનો દિવસ છે. છેલ્લા 7 તારીખથી દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં આજે પછી છેલ્લા દિવસ છે અને વિસર્જન થઈ રહ્યા છે. એમાં ભાળભૂત ખાતે જેટલા પણ ભરૂચ જિલ્લાના, ખાસ કરીને ભરૂચ સિટીની જે પણ 5 ફૂટથી વધારાની મૂર્તિઓ છે એનું વિસર્જનનું આયોજન જે છે એ ભાળભૂત ઉપર કરવામાં આવી રહ્યા છે. ખૂબ સુચારુ રૂપથી અહીંયા ક્રેનના માધ્યમથી અને તમામ તરવૈયાઓને હાજર રાખી અને લાઇટની વ્યવસ્થા કરીને કોઈના જીવનને કોઈ પ્રકારના જોખમ ના રહે એ રીતેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તંત્ર દ્વારા. પોલીસે પણ ખડા પગે છે અને એક પછી એક જે મૂર્તિઓ આવી રહી છે એનું ખૂબ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવી રહ્યા છે. પોલીસ ઉપરાંત જે છે એસઆરપીના પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે અને સિટીમાં પણ કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. દરેક જગ્યાએ સિનિયર અધિકારી દ્વારા એની મોનિટરિંગ કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનો આજથી પ્રારંભ થયો હતો, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 125 ડેપો અને 125 વર્કશોપ ખાતે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે એસટી વિભાગ ભરૂચના લાયઝનિંગ અધિકારી જે.એચ. સોલંકી અને ડિવિઝન કંટ્રોલર આર.પી. શ્રીમાળી તેમજ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં
કાર્યક્રમ યોજાતો, જેમાં એક વૃક્ષ માતાને નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે ભરૂચ વિભાગના 5 ડેપો અને વર્કશોપ ખાતે શ્રમદાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ ઝડપી વધે અને સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ, મમતા કાર્ડ, પેન્શનની સમસ્યાઓ, વિધવા સહાય, આવકનો દાખલો, પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ વગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ નગરપાલિકા કક્ષાએ ભરૂચ નગરપાલિકાના પટાંગણ ખાતે જ વોર્ડ નંબર 1, 2, 3, 4, 9, 10નો તબક્કાવાર સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાનુભાવના હસ્તે સેવા સેતુનો શુભારંભ કરાયો હતો, જેનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પંચાયત ડીડીઓ, પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની હાજરીમાં શુભારંભ કરાયો હતો, જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે જે રાજ્ય સરકારની યોજનાઓની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સવારના 10 થી સાંજના 5 વાગ્યા સ્થળ પર જ વિવિધ કામોના નિકાલો કરવામાં આવ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મોડી રાત સુધી શ્રીજીની વિસર્જન યાત્રાઓથી માર્ગો ઉભરાયા. ચાળીસગઢ, શક્તિનાથ સહિતના જાહેર માર્ગો પર મોડી રાત સુધી શોભાયાત્રાઓ ચાલી. ભરૂચ ખાતે વહેલી સવાર સુધી શ્રીજીનું વિસર્જન કરાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન કરાયું. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક પોલીસે ગાળો બોલનારને ટોકતા ઉશ્કેરાયેલા ચપ્પુથી હુમલો કર્યો. પોલીસ કર્મીને ચપ્પુના ઘા ઝીકવા જતા હાથમાં ઘા વાગતા લોહી લુહાણ. સ્થળ ઉપરથી હુમલાખોરને પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી. ભરૂચના કાસવા ગામથી ભાળભૂત શ્રીજી વિસર્જન જોવા જતા શ્રદ્ધાળુઓનો ટેમ્પો પલટી મારતા અકસ્માત. 23 લોકોને ઈજા થતા સિવિલ અને વડોદરામાં સારવારે ખસેડાયા. આમોદ ઢાઢરના પાણી ઓસરતા જ માનવ વસ્તીમાં મગરો ઘૂસ્યા. આમોદ કોટ નજીક મગરની લટારથી જીવદયા પ્રેમીએ મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યો. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.